બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે વડોદરા પોલીસે ઓપરેશન હાથ ધર્યું। TV13 સાથે વડોદરા પોલીસ કમિશનરે ખાસ વાતચીત કરી। વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે નિવેદન આપ્યું છે। શહેરમાં 200થી વધુ શકમંદોની અટકાયત થઈ છે। અત્યાર સુધી 7 બાંગ્લાદેશીઓની ઓળખ પણ થઈ ચૂકી છે। અન્ય શંકાસ્પદોના દસ્તાવેજોની પણ ચકાસણી ચાલુ છે। ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, લોકલ પોલીસ દ્વારા તપાસ ચાલુ છે। ઘૂસણખોરી કરીને વડોદરામાં છુપાયેલા જે બાંગ્લાદેશીઓ છે તેમના વિરુદ્ધ પણ વડોદરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। એક વિશેષ ઓપરેશન આખી રાત કરવામાં આવ્યું વડોદરા પોલીસ દ્વારા અને તેને જ લઈને વાત કરવા માટે આપની સાથે વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર છે। સર, બાંગ્લાદેશીઓ વિરુદ્ધ આખી રાત ઓપરેશન કરવામાં આવ્યું, કયા કયા વિસ્તારોમાં ચેકિંગ કર્યું છે, કેટલા લોકોને ડિટેન કર્યા છે અને આઈડેન્ટિફાઈ કેટલા થયા છે? શહેરમાં કેટલાક વિસ્તારોમાં અવૈધ રીતે રહેતા બાંગ્લાદેશી નેશનલ્સ અંગે આપણે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગઈકાલે એક ઓપરેશન આપણે હાથ ધરી છે, જેમાં 200થી વધારે લોકોને આપણે ચકાસણી કરી છે। ડોક્યુમેન્ટ વેરિફિકેશન, એમના આઈડેન્ટિટી કન્ફર્મેશન, આ એક્સરસાઇઝ કરીને અંતે અત્યાર સુધી લગભગ 7 એવા સ્ત્રી પુરુષો છે જેમના ડોક્યુમેન્ટના આધારે આપણે કહી શકીએ કે અવૈધ રીતે અહીંયા રહેતા હતા। તો અન્ય વ્યક્તિઓ અંગે પણ આ પ્રકારના એક એક્સરસાઇઝ અત્યારે પણ પ્રગતિમાં છે અને જે લોકોના આઈડેન્ટિટી કન્ફર્મ થાય છે એવા વ્યક્તિઓ વિરુદ્ધ લીગલ એક્શન લેવામાં આવશે। બાંગ્લાદેશીઓ જે ઘૂસણખોરો છે, જેઓ ઇલીગલ અહીંયા રહે છે, એમના વિરુદ્ધ કોન્સ્ટન્ટ પોલીસની કાર્યવાહી હોય છે, આપની પણ વોચ હોય છે। ગઈકાલે વિશેષ ઓપરેશન કેમ કરવામાં આવ્યું છે અને હવે કાર્યવાહી શું થશે? આ એક પિરિયોડિકલી અને એક રેગ્યુલરલી ચાલતા એક એક્સરસાઇઝના ભાગરૂપે આજે આપણે આયોજન કરી છે। જ્યારે આ પ્રકારના ઇન્ટેલિજન્સ ઇનપુટ હોય તેનું વેરિફિકેશન કરીને કન્ફર્મ થયેલા ઇન્ડિવિજ્યુઅલ્સ વિરુદ્ધમાં લીગલ એક્શન લેવડાવીને એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવશે। વડોદરા પોલીસની કેટલી ટીમો કામે લાગી છે અને ઓપરેશન હજી જારી રહેશે? શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન, ક્રાઇમ બ્રાન્ચના ટીમો અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ટીમો આ એક્સરસાઇઝમાં ભાગ લઈ રહ્યા છે। ઇન્ટેલિજન્સના આધારે જે કઈ વિસ્તારોમાં રહેતા હતા એમને પૂછપરછ, વેરિફિકેશન, ડોક્યુમેન્ટ ચેકિંગ, આ બધું એક્સરસાઇઝ પ્રગતિમાં છે। અત્યાર સુધી લગભગ 7 એવા ઇન્ડિવિજ્યુઅલ આપણે કન્ફર્મ થયા છે। જ્યારે વધુ સંખ્યામાં આપણે મળી આવે તો તમને અપડેટ આપીશું। વડોદરા પોલીસ કમિશનર છે નરસિમ્હા કુમાર, તેમનું કહેવું છે કે 200થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓને અત્યાર સુધી ડિટેન કરવામાં આવ્યા છે। પ્રતાપનગર હેડક્વાર્ટર ખાતે તમામને રાખવામાં આવ્યા છે। તમામના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવી રહ્યા છે। અત્યાર સુધી વડોદરામાં 7 લોકો એવા આઈડેન્ટિફાઈ થયા છે જે બાંગ્લાદેશી છે અને ઘૂસણખોરી કરીને ગેરકાયદે રીતે વડોદરામાં રહેતા હતા। ઓપરેશન હેઠળ કાર્યવાહી હજી પણ ચાલુ છે। વધુ સંખ્યામાં જો આઈડેન્ટિફાઈ થાય બાંગ્લાદેશીઓ તો તેમને અગાઉ જે રીતે સામૂહિક રીતે ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરી હતી તેવી કાર્યવાહી આ વખતે પણ કરવામાં આવશે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV13 વડોદરા।